હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. અમે જાય છીએ અમારા મામાના ઘરે. હાલો બધે મારા મામાની ઘરે. હાલો પપ્પા જાય. હાલો જાવું જ છે ને. તને તો અહીંયા મજા પડી જશે. મને તો મજા આવે જ ને. મને શું વાંધો મારા મામાની ઘરે. મામાજી કહીએ એ લઈ દે. પપ્પા તમને કેવો હરખ છે તમારા સસરાની ઘરે જવાનો? મને થોડોક હોય, તને વધારે હોય ને. તારા મામાનું ઘર છે. ઈ તો મને તો હોય જ, પણ તમને કેવો છે? મને થોડો થોડો છે. જેને સૌથી વધારે હરખ છે ઈ ક્યાં? એ હાલો હવે શોર્ટ કરો. હાલો તો જઈએ, બીજું શું. હાલો હાલો અમે જઈએ છીએ અમારે પિયર. આવું મને લેવાય આવું નીકળી દે. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હાલો બાપુજી, જય શ્રી કૃષ્ણ. મારા મામાના ઘરની આગળ કેવડું મોટું ગ્રાઉન્ડ છે, રમવાની કેવી મજા આવે. હેલો, હવે અમે ઉઠીને જઈએ છીએ વાડીએ નાહવા માટે. હવે અમારા મામાના વાડીએ પહોંચી ગયા છે. જો હું તમને વાડી બતાવું. આ ચીકુડી છે. અહીંયા બાજુમાં બે ચીકુડી છે. આ પણ ચીકુડી જ છે. નીચે જો કેટલું બધું પાણી છે. આ જામફળી છે. આ ચીકુડી છે. આ નાનકડું આખું બગીચા જેવું છે. અહીંયા જો આ ગુલાબના ફૂલ છે, કેવા મસ્તના છે. અહીંયા નારિયેળી પણ છે. કેવો મસ્તનો પવન આવે છે. જો પાછળની વાડીનો આખો વ્યૂ છે. મારા મામાની એની વાડી છે. અહીંયા એના જામફળી, ચીકુડી ને એવું બધું વાવ્યું છે, નારિયેળીને. નીચે બગીચામાં અત્યારે નીચે પાણી ભર્યું છે, બાકી અંદરથી તમને બતાવત. જો આ કુંડી છે, જે આમ બધા નાવા આવ્યા છીએ. હેલો હેલો. ભુજની અંદર બોલથી રમે છે.
પાણીમાં મોજ મસ્તી કરે છે. સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. ચાલો મિત્રો, મોટર ચાલુ થઈ ગઈ છે. પાણી ફૂલ આવે છે. હોજ ભરાઈ ગયો છે. તુબાકા મારવાનું ચાલુ છે. કલબલાટ ને ગોકેરો થાય છે. હવે અમે વાડીએ નાઈ લીધું છે. હવે અમે ભરીએ છીએ થેલીમાં લઈ જવા માટે. ભીના કપડાં થેલીમાં ભરે લઈ જવા માટે. કુંડી ખાલી કરી તો આખી વાડીમાં પાણી પાણી થઈ ગયું. હાલો મિત્રો, હવે અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ઘરે જઈએ છીએ. નાના અને વંદિત છે. પપ્પા હવે જો નાસ્તો કરીને ઘરે જવા માટે નીકળીએ છીએ. હેલો, હું તમને મારા મામાનું ગામ બતાવું. અત્યારે મારા મામાના ઘરના ટેરેસ જ છું. અહીંયા જો કેવડું મોટું ગ્રાઉન્ડ છે. અહીં ક્રિકેટ રમવાની કેવી મજા આવે. આ ત્યાંની શેરી છે. અહીંથી આખું ગામ દેખાય. હેલો ગાઈઝ, હું ઉપર ચડું છું. અહીંથી આખા ગામનો વ્યૂ કેટલો મસ્ત આવે. એમ કો પણ ચાલે ટોપ વ્યૂ. સામે છે ને પાટણવાનો પર્વત દેખાય છે. એ ઓસમ હિલ છે. એની પાછળની સાઈડ તો વાડી ને એવું જ છે. આગળની સાઈડ બધે મકાન ને એવું છે. ઓસમ હિલ ના કારણે વ્યૂ કેટલો બધો મસ્ત આવે અહીંયા. ત્યાં અગાસી પર સોલાર પણ છે. આ ઘરની પાછળ પ્લોટ છે. ત્યાં અગાસી પર રૂમ છે. જો હું તમને બતાવું. હવે હું નીચે જાઉં છું. તમને નીચે બધું બતાવું. આ હોલ છે. ત્યાં ઝૂલો પણ છે. આ કિચન છે. ત્યાં 2 દિવસ રોકાણા. બહુ બધી મજા કરી. બધા સાથે રહ્યા. વાડીએ નાવા ગયા. બહુ બધું ખાધું પીધું. બહુ જ મજા કરી. હવે અમે ગામડે જવા નીકળીએ છીએ. બાય બાય. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.